જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુરતના ફેમસ ખાખી મસાલા પાઉં. જો તમે ન ખાધા હોય તો એકવાર તો જરૂરથી બનાવી જોજો. તમે આ ખાશો તો તમને વારે ઘડી બનાવવાનું મન થશે. અને આપણે આ અલગ રીતના બનાવીએ છીએ. આમાં કાકડી ટામેટાની પણ જરૂર નથી. રેસીપી એકદમ ચટપટી અને ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. એક પેનમાં લઈશું તેલ, લઈશું રાઈ. રાઈ તતડી જાય એટલે હવે એડ કરશું લીમડો અને લસણની પેસ્ટ. અને જો તમને લસણ ન નાખવું હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો. લસણ વગર પણ આ બહુ જ સરસ લાગશે. લીલા મરચાની કટકી તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આપણે ફ્યુ સેકન્ડ્સ લસણને સોટે કરી કાઢીએ. લસણ હંમેશા વઘારમાં જ નાખવાનું. ડાયરેક્ટ નાખીએ તો એની એટલી ફ્લેવર નથી આવતી. ગરમ તેલમાં એની ફ્લેવર ઉઠી આવે છે. હવે લઈશું હિંગ, હળદર. હળદર બહુ જ ઓછી લેજો, 5 ચમચીથી પણ ઓછી લેવાની છે, જસ્ટ 2 ચપટી. હવે આપણે લઈશું બટાકા. બાફેલા બટાકા લેવાના છે અને એને પણ આપણે મેશ કરીને નાખવાના છે. સો બાફેલા અને મેશ કરેલા બટાકા છે 5 મીડિયમ સાઈઝના. મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ, બારીક કાપેલી કોથમીર. બધું આપણે એકવાર મિક્સ કરી કાઢીએ. ને મિક્સ કરતી વખતે પાછું એકવાર આપણે બટાકાને મેશ કરી લઈશું. કેમ કે આપણને આમાં બરાબર મેશ થયેલા બટાકા જોઈએ છે. અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે. એટલે એકવાર મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી જોવાનું. અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો. એકદમ યમ્મી લાગશે કે તમને આ એમનેમ પણ ખાવું ગમશે. આ સિમ્પલ છે પણ બ્રેડમાં બહુ જ સરસ લાગશે. સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે લઈશું બ્રેડ. આપણે લેવાનો છે આ ટાઈપનો લોગ બ્રેડ કે છે આને. તમે વ્હાઈટ બ્રેડ અથવા તો બ્રાઉન બ્રેડ ગમે તે લઈ શકો છો. અને બહુ જ અલગ રીતની ફ્રેન્ડ સેન્ડવિચ છે. આમાં કાકડી ટામેટા આપણે નથી નાખતા અને આપણે બીજી રીતે બનાવવાના છીએ. હવે આપણે આ બ્રેડને વચ્ચેથી સ્લીટ મૂકવાની છે. હવે એવી રીતે કાપો કરવાનો છે કે છેક નીચે સુધી આપણે નથી લઈ જવાનો, જરા થોડુંક ઉપર રાખવાનું, એટલે આખા બેઉ બ્રેડ છૂટા ન થઈ જાય અને આ શેપની આપણે સેન્ડવિચ બનશે. સો આ રીતે કરવાનું છે, છેક નીચે સુધી કાપો નહીં કરતા. સો આ રીતે બધા બ્રેડ તૈયાર કરી કાઢવાના. અંદર પહેલા એડ કરશું ગ્રીન ચટણી, કોથમીર ફુદીનાની ચટણી અથવા તમારી પાસે જે કોઈ સેન્ડવિચની ચટણી હોય એ તમે અંદર લગાવી શકો છો. હવે ચટણી બરાબર બેઉ સાઈડ સ્પ્રેડ કરી લીધા પછી હવે અંદર શું જે સ્ટફિંગ બનાવ્યું છે તે પહેલા આ રીતે આપણે સ્ટફિંગ ગોઠવી દેવાનું. અને એકવાર સ્ટફિંગ ગોઠવાઈ જાય એટલે હવે આપણે ફિંગરથી અથવા તો ચમચીની મદદથી બરાબર આને પ્રેસ કરવાનું. એટલે જેટલું સ્ટફિંગ વધારે ભરાશે સેન્ડવિચ વધારે ટેસ્ટી લાગશે. મારે જરા ફાઇન મોટી સેન્ડવિચ બનાવવી છે. આ તમે એક સેન્ડવિચ ખાઓ ને સરસ પેટ ભરાઈ જાય. અને આ બોટ ટાઈપની સેન્ડવિચ બનશે. હવે સ્ટફિંગ ભર્યા પછી તમે આ બ્રેડનો શેપ જુઓ, એકદમ મસ્ત બોટ ટાઈપનો શેપ થઈ ગયો છે. સો આ રીતનો સ્ટફિંગ કર્યા પછી શેપ થશે. એટલે હવે આપણને ઉપર બીજું જે પણ કંઈ સ્ટફ કરવું હોય એ ફાવે. હવે પાછી ગ્રીન ચટણી, એકદમ ચટપટી ચટાકેદાર આ સેન્ડવિચ બનશે. ખાટી મીઠી ચટણી એટલે કે જે આપણી ભેળની જે મીઠી ચટણી હોય છે એ લેવાની છે. ચટણીઓ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેટલી એડ કરવી એટલી કરવાની. હવે આપણે લઈશું લસણની ચટણી. અને જો બાળકો માટે બનાવતા હોય તો થોડી તીખી ઓછી કરવાની. પર એડ કરશું કાંદા, બારીક કાપેલા કાંદા.
ઉપર લેવાનું છે આપણે ભૂસું. ફ્રેન્ડ્સ, ઓરિજિનલી ખાખી મસાલા પાઉંમાં આવે છે દાળમૂઠ. તમે ભૂસું અથવા તો દાળમૂઠ તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. અને જો તમે ભૂસું લેવાના હો તો ગળું ભૂસું નહીં લેતા, જે તીખું ભૂસું આવે છે એ લેજો. સો મેં અહીંયા તીખું ભૂસું લીધું છે. હવે લઈશું સેવ. આ સેન્ડવિચ તો તમને એમ થશે કે જલ્દી બની જાય ને આપણે ખાઈ લઈએ એટલી ટેસ્ટી છે. પાછા ઉપર થોડા કાંદા નાખશું અને લઈશું બારીક કાપેલી કોથમીર. સો અહીંયા મસ્ત ખાખી મસાલા પાઉં તૈયાર છે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. બનાવતી વખતે તમને એમ થશે ક્યારે બની જાય અને ખાઈએ. અને સર્વ કરતી વખતે પાછી ઉપર આપણે નાખશું થોડું ભૂસું. એન્જોય કરો કેચઅપ ને ચટણી સાથે. અને સાથે તમે જો થોડી ચિપ્સ સાથે લો, તમારી પાસે જે ઘરમાં ચિપ્સ હોય, પટેટો ચિપ્સ કે બનાના ચિપ્સ, એમ જ તમને લાગશે કે તમે બહાર ખાઈ રહ્યા છો. પરફેક્ટ મીલ થઈ જશે. અને ઉપર ગાર્નિશ કરો આ રીતે કેચઅપ સાથે. સો પ્રેઝન્ટેશન પણ સારું લાગશે અને ખાવાની પણ મજા આવી જશે. ફ્રેન્ડ્સ, આ જબરદસ્ત ટેસ્ટી ખાખી મસાલા પાઉં તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. Thank you for watching.